તો જય સ્વામિનારાયણ. આજે આપણે ગુરુકુળ પરિવારની અંદર હરિસ્વરૂપ સ્વામી છે અને ગુણાનુવાદ સભા છે. તો હરિસ્વરૂપ સ્વામી માટે મારી અને ગુણાનુવાદની સભામાં જો બે વાક્ય એના વિશે મારે કહેવું હોય, મારી લાઈફમાં એમના દ્વારા શું ચેન્જીસ આવ્યો ને એ મારે તમને 2 મિનિટમાં વાત કરવી છે. હું પોતે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર મારું ફેમિલી બેકગ્રાઉન્ડ છે અને હું મેમનગર ગુરુકુળમાં ભણેલો છું. પછી ભણી ગણીને બહાર જતા હોય છે તો અમુક વખતે આપણે બીજા બિઝનેસમાં ઇન્વોલ્વમેન્ટ થાય, તો એવી રીતે નવા બિઝનેસમાં હું ગયો અને ત્યાંથી ધીમે ધીમે મને થોડી ઘણી લત બી લાગી વ્યસનની. મસાલો પણ ખાતો તો, મારા ફેમિલીને ઘણીવાર ગમતું બી ન હતું. પ્લસ મારા કાકા બાપા, મારા ઘરેથી મારા વાઈફ, મારા મમ્મી, આ બધા મને ઘણીવાર સમજાવતા કે ભાઈ તું માવો મૂકી દે, મસાલો ખા નહીં. ઘણીવાર ટોકતા હતા પણ બંધ નહોતું થતું. તો આ હરિસ્વરૂપ સ્વામીની કથા અને હરિસ્વરૂપ સ્વામીના કહેવાથી મારી જીવનની અંદર જે ચેન્જીસ આવ્યો છે ને એ હું કોઈ દી ભૂલી શકું નથી ગુણ એમના. તો હરિસ્વરૂપ સ્વામીને લીધે મને મારી જીવનની અંદર આજે સોપારીનું પણ વ્યસન નથી. જે સોપારી ખાતો તો એ પણ મેં હરિસ્વરૂપ સ્વામીનો જ્યારે અંતર્ધ્યાન થયા એ ટાઈમે મેં એમના અંતિમ દર્શન કરીને સોપારીનું જે મારું વ્યસન હતું, ખાલી સોપારીઓ કોરી ખાતા હોય તો એ સોપારી મૂકી દીધી. એટલે આ મારી જીવનની અંદર જે ના ભૂલી શકાય એવો હરિસ્વરૂપ સ્વામીનો મને આશીર્વાદ મળ્યો છે. અને એના પ્રતાપે, એના સંતના મહિમા જાણીને સંતનું જે ઐશ્વર્ય છે એના કારણે હું મૂકી શક્યો. બાકી મારી કોઈ તાકાત નથી કે મારી કોઈ તેવડ નથી કે હું એને મૂકી શકું. સંતમાં રહીને ભગવાન બધું બોલતા હોય, કરતા હોય છે. આ હરિસ્વરૂપ સ્વામીના જેણે દર્શન કર્યા છે એ ખૂબ ધન્યભાગી છે. પ્લસ જ્યારે હરિસ્વરૂપ સ્વામી જ્યારે કથામાં આવતા હોય અથવા મંદિરની અંદર જ્યારે ભગવાનનું દર્શન કરતા હોય, દર્શન કરતાં ઘણીવાર લોકોએ જોયા છે. એમને દર્શનનો લાવો ઘણા લોકોને મળ્યો છે. જ્યારે એ સંત હરિનું દર્શન કરતા હોય, જ્યારે ભગવાનની આરતી થતી હોય, આરતીની અંદર જે હરિસ્વરૂપ સ્વામી ઓતપ્રોત હોય ને, જે એના હરિસ્વરૂપ સ્વામી કઈ રીતના દર્શન કરતા હતા એ હું તમને વાત કરું. આરતી થતી હોય ને તો હરિસ્વરૂપ સ્વામી ઘણા લોકોએ આ રીતના જોયા છે. સ્વામીનું મન, સ્વામીની બધી વિચાર શક્તિ ભગવાનની અંદર પોરવીને એ ભગવાનનું ધ્યાન કરતા હોય, પ્રત્યક્ષ ભગવાનના દર્શન કરી રહ્યા છે ને એવી રીતે ડોલતા હતા. તો એ મેં મારી જિંદગીની અંદર મારી અંદર જે જોયું હતું, જ્યારે સ્વામી હું ગુરુકુળની અંદર ભણતો ને તો એ સ્વામીના મેં દર્શન કરતો, તો સ્વામી જ્યારે આરતીમાં દર્શન કરવા આવતા ને તે આમ ઓતપ્રોત થઈને ભગવાનના દર્શન કરતા હોય. આપણને લાગે સાક્ષાત ભગવાનના દર્શન કરી રહ્યા છે, સાક્ષાત ભગવાન એમને સાંભળી રહ્યા છે, જોઈ રહ્યા છે, જાણી રહ્યા છે. એવી રીતે ભગવાનનું દર્શન કરતા હોય છે. તો આ હરિસ્વરૂપ સ્વામી હતા. બીજા હરિસ્વરૂપ સ્વામીની વાત તો હું તમને કરવી, કારણ કે એના નજીક જેણે જોયા છે, જેણે જાણ્યા છે ને, તો એનો મહિમા કહેવાય એવો નથી. આટલી બધી વાતો કરું તમને તો તમને એમ થાય કે આ ભાઈ ખાલી કહેતા હશે, સ્વામીને સારું લગાવવા કરતા છે. કારણ કે સ્વામી હવે ગયા છે, એમને સારું કાંઈ લગાવવું નથી. સ્વામીની કથા જો સાંભળી લો ને તમે એકવાર, વ્યસન મુક્તિની જે કથા છે એ એકવાર સાંભળી લો ને તો તમારી જીવનમાં જેમ મારી જીવનમાં જેમ ઘણા ફેરફાર થયા છે ને એમ તમારી જીવનમાં ઘણા ફેરફાર થઈ જાય. સત્સંગી થઈ જાઓ. લોખંડ હોય ને, લોખંડ ખુલ્લું હોય તો એને કાટ લાગે. કાટ લાખવા માટે એની માટે જે કાર્બન લગાવીને પછી એને કાઢવો હોય તો કાર્પેટની જરૂર પડે. તો એવી રીતે સ્વામીનું જીવન રૂસે મારા જીવન માટે કે સત્સંગી હતો એમાંથી કુસંગ લાગ્યો તો સ્વામી થોડો ઘણો કરીને કાઢી નાખ્યો કુસંગ. ક્યારેક સ્વામીની વાતો કથા સાંભળતા, ક્યારેક સ્વામીનું દર્શન કરતા, સ્વામી પર્સનલ ક્યારેક કીધું છે. તો આવી રીતે સ્વામીનો મારી જીવનની અંદર ખૂબ આભાર રહ્યો છે. ખૂબ સ્વામીના આશીર્વાદ મળ્યા છે. આ માટે સ્વામીનો હું નતમસ્તક નમન કરું છું. સ્વામીએ જે વ્યસન મુક્ત કરાવ્યું ને
એ માટે સ્વામીનો બહુ બહુ આભાર. કારણ કે સ્વામી ખાલી વ્યસન મુક્તિ મારા માટે નથી કરાવ્યું, મારી જે આવનારી પેઢી છે એનું પણ ધ્યાન દોર્યું છે. એને પણ વ્યસન ના થાય, વ્યસનના રવાડે નહીં જાય એનું મને ભાન થયું છે. જો વ્યસન કરતો હોત તો હું કઈ દિશામાં હોત, એવું મને મારા મુંબઈવાળા કાકા છે એણે મને કીધું કે વ્યસનની અંદર એક ટાઈમ તું માવો ખાતો તો પછી ધીમે ધીમે તારામાં બીજા લક્ષણો આવત, બીજા વ્યસન આવત, જેના કારણે શરીરની અંદર બીમારી આવત, કેન્સર જેવી ભયાનક બીમારી થાય. આજે પીપી માણિયા હોસ્પિટલમાં જે દ્રશ્ય જોયું ને, આંખ ખુલી ગઈ કે જેમાં કેન્સરવાળા પેશન્ટ હતા એને અહીંથી આખું કટિંગ કરીને પછી નળી નાખીને નળીથી જે ખવડાવતા હતા ને, એ મેં જોયું ત્યારે એમ થયું કે નહીં સ્વામી, મને ઘણા બધા મારી ઉપર આપત્તિજનક આવવાની હતી, એ આપત્તિમાંથી મને ઉગારી લીધો. એ જે કેન્સર હતું તો લગભગ કેન્સર થયું હોય તો એના લગભગ 1.5-2 લાખ રૂપિયાનો ખર્ચો હોત, ઓછામાં ઓછો હોય, પછી કેટલો થાય એનું નક્કી જ નથી. એટલે કેન્સર જેવી ભયાનક બીમારીમાંથી મને ઉગારી લીધો સ્વામીએ. આ માટે સ્વામીનું ઋણ મારા જીવનની અંદર બહુ બહુ છે. તો હું સ્વામીને ખૂબ ખૂબ વંદન કરું છું કે આપને મને ઉગારી લીધો વ્યસનમાંથી. હું ઈચ્છા રાખું છું કે સ્વામીની જે કથા છે ને વ્યસન મુક્તિની, એ આ નવી પેઢી, યુવાન પેઢી, જેને વ્યસન હોય કે ન હોય, એ સાંભળે એકવાર. તો જો વ્યસન આવવાના છે ને તો વ્યસન ટળી જાય, તમે પકડી નહીં શકો વ્યસનને, વ્યસનમાંથી મુક્ત થઈ જશો. જેને વ્યસન છે એ તો ખાસ કરીને સાંભળે. જો વ્યસનમાં વાત કરું તો પછી ક્યારેક ચોરી થાત, વ્યસનના પૈસા ન હોત તો બીજા રવાડે ચડત. આ બધી અમુક અમુક કુટેવું છે એ બધા એમાંથી નીકળી જાય. એટલે વ્યસન વાળી જે વ્યસન મુક્તિની જે સીડી છે, જે ઓડિયો છે સ્વામીનો યુટ્યુબ ઉપર, એ ખાસ સાંભળે વ્યસન વાળા અને વ્યસન ન હોય એને પણ, કે જીવનમાં વ્યસનની એન્ટ્રી ન થાય. તો આટલું કહીને મારી વાણીને વિરામ કરું છું. જય સ્વામિનારાયણ. હવે મિત્રો મારે વાત નંબર 2 કરવી છે કે આ સંત કેવા હતા સમર્થ. તો સંત એવા સમર્થ હતા કે એની જોડી એકલી હાલે નહીં. સંતની સમાજની એવી નિયમ છે કે સંત એકલો ન જાય. તો જ્યારે સ્વામી અક્ષરવાસ થયા તો એની જોડે પણ બીજા એક સંતને અક્ષરવાસમાં જોડે ભગવાનની ધામમાં સીધાવ્યા. તો આ સંતની જોડી, આ સંતનો બીજો પ્રસંગ છે. પ્લસ હવે ત્રીજા નંબરની જે નામ છે એવા એનામાં ગુણ છે. હરિશ્રુ સ્વામીનું જેવું નામ છે ને એવા જ એનામાં ગુણ છે. હરિ જેવા, ભગવાન જેવા એનામાં ગુણ રહ્યા છે. પણ ભગવાને જે બોલે છે, ચાલે છે, જે વાર્તા કરે છે ને, એવું ભગવાન હરિશ્રુ સ્વામીના શરીરની અંદર લઈને જે વાતું સીતું કરી છે ને, એ લોકોને ડાયરેક્ટ હૃદયમાં સ્પર્શે ને એવી વાતું છે. એટલે આ સ્વામીને જેણે લાભો લીધો છે એ ધન્ય ભાગ્ય છે. પ્લસ એના જે અંતિમ દર્શન કર્યા છે એ પણ ધન્ય ભાગ છે. અને હવે છેલ્લે જે એની ગુણોના સભામાં જે આજે હાજર રહેવાના છે મેમનગર ગુરુકુળ એજીવીપી પરિવારની અંદર, એના પણ ભાગ્ય છે. પ્લસ હવે બીજો નસીબ એ પણ છે આપણું કે હરીશ્રુ સ્વામી ઘણી બધી યુટ્યુબમાં અંદર કથા મૂકેલી છે. એ કથા વાંચીને મારી જેવા કેટલાય અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા છે, સત્સંગી કર્યા છે. પ્લસ જીવન પણ પરિવર્તન આવ્યું છે. ઘણા એવા સાધુ થયા છે કે મેં હમણાં એમની છેલ્લી અંતિમ યાત્રા હતી તો એમણે એક સાધુ એવા નીકળ્યા કે એમની કથા સાંભળીને સંત બની ગયા. જો આ સંતના જોગમાં આવ્યા છે એ કેટલા ભાગ્યશાળી હશે. તો આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. આ સંત હવે બીજી વાર અવતરણ ધારણ કરે એવી પ્રભુના શરણની અંદર પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મારે કઈ બોલવામાં ભૂલચૂક થઈ હોય તો આપ સૌ મિત્રો મને માફ કરશો. જય સ્વામિનારાયણ.